ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પ્રશાંત વજીરાણીના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો અને તપાસ માટે પોલીસે વધુ કેટલાક દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને ગ્રામ્ય કોર્ટે 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડોક્ટરે કરેલી સારવારમાં 2 દર્દીના મોતનો આરોપ છે। બોરીસણામાં કેમ્પ કરી 19 દર્દીઓને સારવાર અર્થે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। आज मेकर ऑफ डॉक्यूमेंट जो फ्रॉड डॉक्यूमेंट बनाया है ये हाल तपास में डॉक्टर प्रशांत वजीराणी द्वारा बनाववामां आवेला छे। ए फ्रॉड डॉक्यूमेंट बनाववा माटे जे पोताना नामनो सिक्को बनाव्यो छे, सिक्को मळी आवेल नथी तपास दरमियान आज दिन सुधी। तो आ सिक्का क्या छे एनी तपास करवानी हती। फ्रॉड डॉक्यूमेंट में एना हस्ताक्षरो मळी आवेला छे तो एमना कुदरती एटले नेचरल हस्ताक्षर मेळवीने FSL में मोकलवाना माटेनो पण ए तपासनो मुद्दो हतो। વધુમાં જે દર્દીઓના સંમતિ પત્રકો લેવામાં આવતા હતા એ સંમતિ પત્રકોમાં ઘણા દર્દીઓને સાઇન હતી પણ સામે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની પણ સાઇન કરવી જોઈએ એવી કોઈ સાઇનો હતી નહીં અને ઘણા બધા સંમતિપત્રો બ્લેન્ક હતા। તો આ સંમતિપત્રો કોને બનાવ્યા છે એની પણ સાહેબ તપાસ કરવાની એક મહત્વનો મુદ્દો હતો। એની તપાસ કરવા માટે માગણી કરેલી અને એને એકાઉન્ટમાં બેંકના એકાઉન્ટમાં પૈસાઓની લેવડ દેવડ છે તો એ પૈસાની લેવડ દેવડ ક્યાંથી આવેલી છે, કોના મારફતે છે એની તપાસ કરવાની હતી। વધુમાં એને એન્જિયોગ્રાફી જે ચાર્ટ બનાવ્યા છે એ ચાર્ટ ફ્રોડ હાલ તપાસ દરમિયાન મળી આવેલા છે કે આ બધા ફ્રોડ ચાર્ટ બનાવ્યા છે। સીડીની અંદર 30% 40% બ્લોકેજ દર્શાવવામાં હતું અને એમને જે ચાર્ટ ઉપર એન્જિયોગ્રાફી ચાર્ટ જે બનાવ્યા છે પોતાના હસ્તાક્ષરમાં એ खोटा बनाया है। तेमां 80-90% ब्लॉकेज बतावीने दर्दीओने बीवरावीने प्रधानमंत्रीनी जे योजना हती ए योजनानो लाभ मेळववानी आ बधाए आखुं सुयोजित कहेवाय ने आने इकोनॉमिक ऑफेन्स साथे जोड़ायेलो छे। वधुमां सिस्टमेटिक फ्रॉड कर्युं छे।